આજની આ સ્ટોરીમાં આપણે વાત કરીશું ચૈત્ર નવરાત્રિ છઠ્ઠા દિવસ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો વિશે। અહીંયા આપણે જાણીશું નવરાત્રિના છઠ્ઠા દિવસેમાં દુર્ગાના કયા રૂપની પૂજા કરવામાં આવે છે, માની પૂજાનું મહત્વ અને જ્યોતિષી મહત્વ શું છે। ખાલી આટલું જ નહીં, આના સિવાય માનો પૂજા મંત્ર, આ દિવસે કરવામાં આવતા ઉપાય, માં સાથે જોડાયેલી જૂની વાર્તાઓ વગેરેની જાણકારી પણ અમે તમને આ સ્ટોરીમાં આપવાના છીએ। તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અમારી આ ખાસ સ્ટોરી અને સૌથી પહેલા જાણી લઈએ કે દેવીના છઠ્ઠા રૂપ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો। માં કાત્યાયનીનું રૂપ ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે। બીજા શબ્દમાં માં કાત્યાયની માં દુર્ગાનું છઠ્ઠું રૂપ છે। દેવીએ પોતાનું આ રૂપ મહિષાસુર નામક રાક્ષસનો અંત કરવા માટે ધારણ કર્યું હતું। માનવામાં આવે છે કે માતાનું આ રૂપ બહુ હિંસક છે, એટલા માટે ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસમાં કાત્યાયનીને યુદ્ધની દેવી પણ કહેવામાં આવે છે। વાત કરીએ માના રૂપની તો કાત્યાયની દેવી સિંહ ઉપર સવારી કરે છે। એમના 4 હાથ છે, જેમાં જમણા બંને હાથમાં એમને કમળ લીધેલું છે અને તલવાર લીધેલી છે। ડાબા બંને હાથ વરદ અને અભય મુદ્રામાં છે। દેવી લાલ કલરના કપડામાં બહુ સુંદર લાગે છે। માં કાત્યાયનીની પૂજાનું જ્યોતિષ સંદર્ભ। વાત કરીએ જ્યોતિષ સંદર્ભની તો જ્યોતિષ માન્યતા મુજબ કહેવામાં આવે છે કે દેવી કાત્યાયનીનો સીધો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે કે ગુરુ ગ્રહને નિયંત્રણ કરે છે। આવામાં માની પૂજા કરવાથી ગુરુ સાથે સંબંધિત ખરાબ પ્રભાવને ઓછા કરવામાં આવે છે। માં કાત્યાયનીનું પૂજા મહત્વ ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના કાત્યાયની રૂપને સમર્પિત કરે છે। માનું રૂપ બહુ ભવ્ય અને દિવ્ય માનવામાં આવે છે। માન્યતા છે કે ચૈત્ર નવરાત્રિ છઠ્ઠા દિવસ માના કાત્યાયની રૂપની પૂજા કરવાથી વ્યક્તિને ધર્મ, અર્થ અને મોક્ષ ચારો ફળની પ્રાપ્તિ થાય છે। આના સિવાય માની કૃપાથી આવા લોકો દુનિયામાં બધા જ સુખોને ભોગીને મોક્ષની પ્રાપ્તિ કરે છે। તેની સાથે માં પોતાના ભક્તોના જીવનમાં બધા જ દુઃખોને દૂર કરે છે। આના સિવાય હંમેશા જોવામાં આવ્યું છે કે ઘણા લોકોના જીવનમાં સૌભાગ્ય બહુ મોડું મળે છે। આવા લોકોને પણ માં કાત્યાયનીની ખાસ રૂપથી પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે। ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસ જો કોઈ વ્યક્તિ વિધિ વિધાનથી માં કાત્યાયનીના રૂપની પૂજા કરે, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ, એમને તરત જ લગ્નની મનોકામના પૂરી થાય છે। માં કાત્યાયનીને જરૂર ચડાવો આ પ્રસાદ। દેવીના છઠ્ઠા એટલે કાત્યાયની રૂપને સફળતા અને યશનું પ્રતીક માનવામાં આવે છે। આના સિવાય ચૈત્ર નવરાત્રિ છઠ્ઠા દિવસનો સંબંધ પીળા કલર સાથે જોડીને પણ જોવામાં આવે છે। વાત કરીએ પ્રસાદની તો માને જો મધનો પ્રસાદ ચડાવવામાં આવે તો એને બહુ શુભ માનવામાં આવે છે। એવામાં આ દિવસે માં કાત્યાયનીને મધનો પ્રસાદ લગાડવાનું નહીં ભૂલતા। દેવી કાત્યાયનીનો પૂજા મંત્ર ઓમ દેવી કાત્યાયનાય નમઃ। પ્રાર્થના મંત્ર ચંદ્રહસોજ્જવલકારા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દદ્યાત। દેવી દૈત્ય ઘટીની સ્તુતિ અથવા સંપૂર્ણ સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની નમસ્તેશે 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 નમો નમઃ। નવરાત્રિના છઠ્ઠા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય। નવરાત્રિના છઠ્ઠા દિવસે જો તમે નાની છોકરીઓને ઘરે બોલાવીને રમકડા અને એમની મનપસંદ વસ્તુ આપો છો તો આવું કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છે। ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસ માં એમની કૃપા હંમેશા પોતાના ભક્તો ઉપર બનેલી રહે છે। જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા, લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે પછી વાત બનતા બનતા બગડી રહી છે, એમને ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસ રાતના સમયમાં કાત્યાયનીની પૂજા અર્ચના કરવાની સલાહ આપવામાં આવે છે। આ દરમિયાન પૂજામાં હળદરની 3 ગાંઠ બાંધો અને માં પાસેથી યોગ્ય વર વધુની કામના કરો। તમારી મનોકામના નિશ્ચિત અને જરૂર પૂરી થશે। જો તમારા જીવનમાં આર્થિક તંગી બનેલી છે અને તમે આનાથી છુટકારો મેળવવા માંગો છો
તો નવરાત્રિના છઠ્ઠા દિવસે પાનના 5 પાંદડા લઈ લ્યો અને એને સાફ કરી લ્યો. એના પછી બધા જ પાન ઉપર માં દુર્ગાના બીજ મંત્રને લખીને માના પગમાં ચડાવી દો. આગળના દિવસે આ પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. આગળની નવરાત્રિએ આ પાંદડાને પાણીમાં નાખી દો. આના સિવાય તમે નવરાત્રિમાં પુષ્ટિ તારીખ પર પાનના પાંદડા પર પંખુડી રાખીને માં દુર્ગાને ચડાવો. આ ઉપાય કરવાથી લોકોએ ઘરમાં પૈસાનો પ્રવાહ બની રહે છે અને વધતો રહે છે. જલ્દી લગ્ન કરવા માંગો છો તો ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસમાં 11 પાનના પાંદડા લઈ લો. એની ઉપર હળદર લગાવી લો અને પછી એક એક કરીને માં કાત્યાયની ઉપર ચડાવો. આવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બનશે. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય તો નવરાત્રિની ષષ્ઠી તિથિએ સોપારી પર કેસર મૂકીને માં નવરાત્રિના છેલ્લા શનિવારના દિવસે પાનના 5 પાંદડા પર સિંદૂરથી જય શ્રી રામ લખી લો અને આને હનુમાન મંદિરમાં જઈને ચડાવી દો. આ બહુ સરળ ઉપાય કરવાથી તમને નોકરી અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓથી છુટકારો મળશે અને તમને તરક્કી મળશે. આ લોકો એ ખાસ રૂપે કરવી જોઈએ. માં કાત્યાયનીની પૂજા. વાત કરીએ કે ક્યાં લોકોએ ખાસ રૂપે માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ તો જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા કે લગ્નમાં પરેશાનીઓ આવી રહી છે એમને ખાસ કરીને માં કાત્યાયનીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસમાં જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ કમજોર અવસ્થામાં હોય એમને પણ માં કાત્યાયનીની પૂજા કરવાથી ખાસ લાભ મળે છે. માં કાત્યાયની સાથે સંબંધિત જૂની વાર્તા મુજબ જણાવવામાં આવ્યું છે કે એકવાર મહર્ષિ કાત્યાયની એ કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યાની પાછળ કારણ હતું બાળકની પ્રાપ્તિ. ત્યારે મહર્ષિ કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને માં ભગવતીએ એમને દર્શન આપ્યા હતા. એના પછી ઋષિ કાત્યાયની એમાંની સામે બાળકની પ્રાપ્તિની ઈચ્છા કરી. ત્યારે માં એમને કહ્યું કે અને એમને વચન આપ્યું કે એમના ઘરમાં પુત્રીના રૂપમાં બાળક જન્મ લેશે. આના થોડા સમય પછી મહિષાસુર નામના રાક્ષસ થયો જે ત્રણેય લોકોમાં અત્યાચાર કરવા લાગ્યો. રોજ એનો અત્યાચાર વધવા લાગ્યો જેનાથી બધા જ દેવી દેવતાઓ પરેશાન થવા લાગ્યા. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એમના તેજથી એક દેવીને ઉત્પન્ન કરી જેને મહર્ષિ કાત્યાયનીના ઘરમાં જન્મ લીધો. ચૈત્ર નવરાત્રિ છઠ્ઠો દિવસમાં દેવીનો જન્મ મહર્ષિ કાત્યાયનીના ઘરમાં થયો હતો એટલે એમનું નામ કાત્યાયની પડ્યું. પુત્રીના રૂપે જન્મ લીધા પછી ઋષિ કાત્યાયની એ સપ્તમી, અષ્ટમી અને નવમી પર માં કાત્યાયનીની વિધિપૂર્વક પૂજા કરી. એના પછી 10મી તારીખેના દિવસે માં કાત્યાયની એ મહિષાસુરનો વધ કર્યો અને ત્રણેય લોકમાં એના અત્યાચારથી મુક્તિ મળી.